ભારતમાં આ વખતે જે અલ નીનોની અસર થઈ હતી અને તેને લઈને ચોમાસું મોડું પડ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. ભારતના ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા બધા એવા કોઝવે છે, નદી નાળા છે, છલકાઈ ગયા છે. પરંતુ હવે છે ચોમાસું ફરી ધીમી ગતિમાં આવી ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે, એવું વાતાવરણ સર્જાયું છે કે આ વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદ પડશે. એક પણ સિસ્ટમ સક્રિય છે કે નહીં, ને છે તો કયા વિસ્તારમાં છે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. દર વખતે જ્યારે વેધર એનાલિસિસ કરતા હોય છે ત્યારે આપણે જોતા હોય છે કે જે સિસ્ટમ સક્રિય હોય છે અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે તેની વાત કરતા હોય છે. આજે પણ એ જ વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા નજર આપણે એ કરવી છે કે જે ચોમાસું છે આ વખતે એલ નીનોની અસર હતી એટલે મોડું પડ્યું છે. અને અત્યારે પણ ક્યાંક એવા જ દ્રશ્યો સર્જાયા છે કે અત્યારે ચોમાસાનું જે વાતાવરણ છે એ ક્યાંક ઢાકલું વાતાવરણ આખું દેખાતું હોય છે, વાદળછાયું દેખાતું હોય છે અને ક્યાંક છૂટાછવાયા તો મધ્યમ વરસાદ પડી રહ્યા છે, પરંતુ ક્યાંય ધોધમાર વરસાદ નથી વરસી રહ્યો. જે પ્રમાણે આપણે વાત કરવામાં આવી હતી કે ખેતી અને વાવણી લાયક જે વરસાદ છે વરસશે. એક વરસાદ વરસી ચૂક્યો છે, બીજો રાઉન્ડ ક્યારે શરૂઆત થશે, શરૂઆતની તારીખોની જે સંભાવનાઓ છે એ પણ હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. પરંતુ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય થયું છે હવે નવું. જો એ સક્રિય થશે અને તેની અસર ગુજરાતમાં થશે તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અત્યારે કોઈ એવી ખાસ સિસ્ટમ નથી દેખાઈ રહી. આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં કયા વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. આજની વાત કરીએ તો આજે ધીમે ધીમે જે વરસાદી સિસ્ટમ છે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવું દેખાઈ રહ્યું છે. સાંજ સુધીમાં કોઈ એવો ખાસ ગુજરાતનો વિસ્તાર નથી કે જ્યાં ધોધમાર સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે, પરંતુ અમુક એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદી જે સિસ્ટમની અમુક જે ટકા અસરો દેખાય. કારણ કે સુરતમાં અત્યારે આપણે દેખાઈ રહ્યા છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં, કચ્છના રાપર સહિતના અમુક ભાગોમાં જો વરસાદ પડે અથવા છૂટાછવાયા સ્થળે ક્યાંક છાંટા પડી શકે છે. ઓખા અને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવનાઓ છે. બીજી તરફ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, મોરબી, આ બાજુ પોરબંદર, જુનાગઢના વિસ્તારો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી વાતાવરણ હશે, પણ ખાસો એવો વરસાદ પડે એવી કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. ગોધરા બાજુના વિસ્તારમાં પણ દેખાઈ રહ્યું છે કે વરસાદ પડી શકે. બીજી તરફ આપણે મહેસાણાનો, થરાદનો ને ભાગ જોઈએ તો ત્યાં આજે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય હોય અને તેની અસર થઈ રહી હોય તેવું દેખાઈ નથી રહ્યું અને વરસાદ આજે ન પણ પડે, કદાચ વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી સંભાવનાઓ છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતના તમે તમામ વિસ્તારો જોઈ શકો છો. અમુક એવા વિસ્તારો છે કે જ્યાં પવન ફૂંકાશે અને તેની વરસાદની અસર જોવા મળી શકે છે, પરંતુ ધીમે ધીમે જે વરસાદી સિસ્ટમ છે તે અન્ય રાજ્યોમાં જે સક્રિય થઈ છે કદાચ તેની અસર ગુજરાતમાં થઈ શકે. ભારતના ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે, પરંતુ કોઈ ખાસી સિસ્ટમ જે ગુજરાત નજીક નથી દેખાઈ રહી. એટલા માટે કે ગુજરાતમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે ચોમાસું નબળું પડ્યું હોય, પરંતુ આપણે જોઈએ કે આ બાજુ પ્રયાગરાજ, નાગપુર સહિતના વિસ્તારો છે ત્યાં છે વરસાદ અત્યારે ભારે પડી રહ્યો હશે, કારણ કે ત્યાં વરસાદી સિસ્ટમ પણ સક્રિય દેખાઈ રહી છે. પણ ગુજરાતના આ વિસ્તારો છે, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર હોય, કોઈ ખાસું સિસ્ટમની અસર ત્યાં નથી દેખાઈ રહી. એટલે કે સંભાવનાઓ છે કે કદાચ જો સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતના ભાગોને આવરી લે અને ભારે વરસાદ પડી શકે છે, પરંતુ વિંડીના માધ્યમથી જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં છૂટો છવાયોથી હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એક બાજુ આપણે એવું હતું કે ખેડૂતો માટે જો વાવણી લાયક વરસાદ પડી જાય તો તેના માટે આ વખતનું ચોમાસું અને જે આખી સિઝન છે એ સારી જશે, પરંતુ એક વરસાદ સારો પડી ગયો છે. હવે જો વરસાદ લંબાય તો ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ક્યાંક એંધાણ એવા દેખાઈ રહ્યા છે, પરંતુ જો કુદરત મહેરબાન થશે તો ફરી એવો સારો વરસાદ થશે અને ખેડૂતો માટે સારા દિવસો આવશે. પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર ગુજરાતના કોઈ ખાસા ભાગમાં નથી દેખાઈ રહી. એટલે આવતા 2 થી 3 દિવસમાં જો વરસાદ પડે છે તોય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ક્યાંય પણ ભારે વરસાદ કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ નથી દેખાઈ રહ્યો.
જો તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.